જતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે, જ્યાં ફુલઝર નદી ઉપરનો પુલ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો। ગ્રામજનોની રજૂઆતો બાદ અંદાજે 10 લાખના ખર્ચે બનેલો નવનિર્મિત પુલ ઉદઘાટન પહેલા જ ધોવાઈ જતા તંત્રની ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે। પુલનું હજી સત્તાવાર ઓપનિંગ પણ નહોતું થયું ત્યાં જ પુલ ધોવાઈ ગયો। કૃષ્ણગઢ, મિતિયાળા, બગોયા અને અભરામપરા સહિતના ગામોના લોકો અને ખાસ કરી આસપાસ ખેતી ધરાવતા 100 થી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેમને હવે ખેતીની સિઝનમાં ફરજિયાત 10 કિલોમીટરનો લાંબો ફેરો કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક ગ્રામજનો કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગત તેમજ નબળી ગુણવત્તાના ગંભીર આક્ષેપો કરી જવાબદારો સામે કડક તપાસની માંગ કરી રહ્યા છે। હાલ માટી પથ્થર નાખી કામચલાઉ રસ્તો શરૂ કરવાની મથામણ ચાલી રહી છે, જેને પગલે ગ્રામજનો તંત્ર પોતાનું પાપ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। ગઢથી મિતિયાળા, બગોયા આ ફુલઝર નદીના કાંઠે પુલ બનાવવામાં સરકાર 10 લાખના ખર્ચે પુલ મંજૂર કર્યો અને 1 મહિનાની અંદર આ પુલ પૂર્ણ કર્યો તો 1 મહિનાની અંદર તણાઈ ગયું છે 2 સાઈડથી આરસીસી। અત્યારે જે માટીનું કામ પૂરણ કરે છે એ જો આરસીસી નથી રહ્યું તો માટી ક્યાંથી રહેવાની છે? અને આ 10 લાખનો ખર્ચે પુલ બનાવ્યો તો આમાં ભ્રષ્ટાચાર કવડો હોય છે। એટલે જેથી કરીને અમે કૃષ્ણગઢ ગામ વતી માંગણી કરીએ છીએ કે આની તાત્કાલિક તપાસ થવી જોઈએ કે અમારા ગામમાં તાલુકા પંચાયત બરાબર અમારા ગામનો જે રોડ થયો હમણાં પુલ મંજૂર થયો 10 લાખ રૂપિયાનો, એ પુલ એક પાણી આવ્યું તારા 2 બાજુથી તણાઈ ગયો અને 1-2 ઇંચનું જ કામ છે, 1.5 થી 2 ઇંચનું કામ કરેલું છે। પછી ખેડો આ બાજુ, પછી ખેડો આ બાજુ બરાબર। અભરામપરા, મિતિયાળા અને કૃષ્ણગઢ બધા જવાનો રસ્તો છે। અત્યારે માટી કામ અમે રજૂઆત કરી એટલે માટી કામ લાવી અને નાખી દીધું। માટી કામ ચાલુ છે અત્યારે નાખવાનું અને એટલો ભ્રષ્ટાચાર કર્યો છે એની કોઈ અધૂરી નહીં। ભ્રષ્ટાચારનો ભોરિંગ છે એ દિન પ્રતિદિન વધી રહ્યો છે। 1 મહિનાની અંદર બનેલો પુલ છે એ ધ્વસ્ત થઈ ગયો છે। પ્રથમ વરસાદે જ આ પુલ છે એ ધોવાઈ ગયો છે। કૃષ્ણગઢનો આ ફુલઝર નદી પર બાંધેલો પુલ છે, આ બ્રિજને પ્રથમ વરસાદે સંપૂર્ણ સીસી છે ધોવાઈ ગયો છે। ભ્રષ્ટાચાર ફલિત થઈ રહ્યો છે। લગભગ ગ્રામજનોની માગણી હતી કે અમને તાકીદે આ નદી પર પુલ બનાવી દેવામાં આવે, ત્યારે સરકારે 8 થી 10 લાખનો ખર્ચ મંજૂર કરી અને આ તાકીદે અમને પુલ બનાવી દીધો। આ પુલ બનાવ્યાના હજી 1 મહિનો નથી થયો, ત્યાં પુલ છે પ્રથમ વરસાદે ધોવાઈ ગયો। સીસી નો બનાવેલો આ પુલ હતો, સંપૂર્ણ પાળા ધોવાઈ ગયા। હાલ ગ્રામજનોની રજૂઆતને લઈ અને સરકાર દ્વારા એક જેસીબી મોકલવામાં આવ્યું છે, ત્યારે જેસીબી હાલ કામ ચલાવ આજે પથ્થરો છે એ નાખી માટી નાખી રહ્યું છે। હજી પુલનું ઓપનિંગ નથી થયું, ઓપનિંગ બાકી છે। પ્રથમ વરસાદે જ આ પુલ ધોવાઈ ગયો। કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટ બેદરકારી હોય એ સ્પષ્ટ રીતે સામે આવી છે। અમરેલીથી સુભાષ સોલંકી સાથે દિલીપ ઝીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી।